છોટાઉદેપુરના બોડેલીમાં ધોળા દિવસે એક ચોરીની ઘટનાને અંજામ, જેમાં બોડેલીના મધ્યમાં આવેલા મેન બજારમાં સ્થિત મુનસી મોબાઈલ નામની દુકાનમાંથી એક નવા મોબાઈલની ચોરી થઈ। એક યુવક નવો મોબાઈલ ખરીદવાના બહાને દુકાનમાં આવ્યો હતો અને તેણે મોબાઈલ ચોરી લીધો। આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ચોરીની એક ઘટના પ્રકાશમાં આવી રહી છે અને તેના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે। મોબાઈલની દુકાનની અંદર ચોરી કરતો એક શખ્સ છે તે સીસીટીવી કેમેરાની અંદર કેદ થયો છે। મુનસી મોબાઈલ નામની જે દુકાન છે તેની અંદર આ ચોરીનો બનાવ છે તે બનવા પામ્યો છે, જેમાં જે ચોર છે તે મોબાઈલ ખરીદી કરવા માટે આવ્યો હોય તે પ્રકારનું ષડયંત્ર તેમના દ્વારા રચવામાં આવ્યું હતું આખું, અને ત્યારબાદ તેણે મોબાઈલની ઉઠાંતરી કરતો એ સીસીટીવીમાં કેદ થયો છે।